Hello friends, this is video number 4, Standard 11th, English 8, Read 3, Case Study 1 to 4. Friend, let us say what is in Read 3. મિત્રો, આટલું સમજી કે અહીંયા રીડ 3 માં અગાઉ જે માહિતી લેવામાં આવી હતી તેનું પૃથ્થકરણ એટલે એનાલિસિસ કરવામાં આવ્યું છે અને એ અંગે ફરીથી કુમારી પૂજા શાહ એ પ્રતીક અને તેના માતા પિતા સાથે એક બેઠક કરે છે અને તે બેઠકમાં કારકિર્દી કરવા ઉપયોગી એવું માર્ગદર્શન આપે છે. એણે એના જ્ઞાન મુજબ, એના સ્વભાવ મુજબ, એના રસ મુજબ કયો વ્યવસાય કરવો યોગ્ય છે અને કેમ તે આ યુનિટમાં સમજાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, હિયર યુ વિલ સી ધ કેસ સ્ટડી. અહીંયા એવા જે પ્રતીકના કેસનો સ્ટડી કર્યો હતો એવો જુદા જુદા 4 કેસ સ્ટડી આપ્યા છે. પ્રથમ કેસ સ્ટડી છે દેટ ઇઝ અબાઉટ સ્નેહા સ્ટડી. સ્નેહા જે કાઉન્સેલરને કહે છે અગર તો પોતાનો કેસ રજૂ કરે છે આવો છે. કાયમ સ્નેહા, biology is my favorite subject. I like helping people. I give first aid to the players of my school basketball team. We are not rich, so I have to find a job as soon as possible. I'm introvert. I doesn't like to lead, but to follow commands. આ એણે જે વાત કરી છે એના ઉપરથી એનો ફેવરિટ સબ્જેક્ટ બાયોલોજી એટલે કે બાયોલોજીમાં એને ઇન્ટરેસ્ટ છે. બીજું, લોકોને મદદ કરવાનું એને ગમે. આઈ લાઈક પીપલ હેલ્પિંગ, શી સે. ત્રીજું, એણે શાળામાં પણ આવું કામ. ચોથી બાબત, એ એટલી બધી પૈસાદાર નથી અને એણે જોબ શોધવી જરૂરી. અને તેનો સ્વભાવમાં તે ઇન્ટ્રોવર્ટ છે અને એને લીડ કરવું ગમતું નથી પણ કમાન્ડને ફોલો કરવું. આ બધું જોતા સી ઇફ યુ keep all this thing in mind and critically if you think, you can understand that she should become a nurse. And reasons are this: she likes biology, or biology is her favorite subject, and she likes to help the people. And another, she is in need of a job, and her nature is she doesn't like to lead, but she like to follow. આ કારણોથી આવી રીતે તમે આના જવાબ લખી અને ગાઈડન્સ આપી શકો અગર સમજી શકો. અહીંયા નમૂનાના જવાબ આપ્યા છે કેસ સ્ટડી 1. કેસ સ્ટડી 2 જુઓ. અહીં આઈ થિંક she should become a nurse or paramedic. Paramedic means medical related વ્યવસાય. એવી જ રીતે તમે કેસ 2 પણ વાંચો. મિત્રો, કેસ 1 જોયો છે, કેસ 2 પણ એ જ રીતે જુઓ. ત્યારબાદ કેસ 1ના આન્સર્સ તમે ચેક કરી શકો છો અને those answers you can understand. Suppose your answer may differ. આનાથી કંઈક જુદો પડે ભાષાની દ્રષ્ટિએ, વાક્ય રચનાની દ્રષ્ટિએ કોઈક શબ્દો, તો ડોન્ટ બોધર. દેટ ઇઝ યોર પ્રેક્ટિસ. અને દરેકનો કંઈક ફેરફાર હોઈ શકે છે. એ જ રીતે યુ કેન ચેક ધીસ ઓલ્સો. એન્ડ મિત્રો, અહીંયા સેલ્ફ પ્રેક્ટિસ કરો. ટીચર કદાચ કહી દે એથી તમારો માનસિક વિકાસ થાય નહીં, તમારામાં એ કોમ્પિટન્સી ડેવલપ થાય નહીં. માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ઇન પેર યુ કેન વર્ક એન્ડ ડુ ધેટ વેલ. ઇન ધ સેમ વે ફોર કેસ સ્ટડી 3 એન્ડ કેસ સ્ટડી 4 ઓલ્સો યુ શુડ વર્ક. દરેકમાં ટ્રાય કરો, સમજો, વિચાર કરો અને ત્યારબાદ કે તમે રજૂઆત કરો. તમને જે માહિતી મળી એને તમે વ્યક્ત કરી શકો છો. એનું પ્રોફેશન કરો, એના બે રીત. આવા કેસીસ તમે બીજા પણ બનાવી શકો અને કરી. મિત્રો, અહીંયા આન્સર છે
એ પણ તમે નમૂના તરીકે જોઈ શકો છો. બાય. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ.